દ્વારકામાં પણ વરસાદનું ધનાધન જોવા મળી રહ્યું છે। દ્વારકા, કલ્યાણપુર, જામખંભાળિયા, પાનેલી, ભાટિયા, રાવલ, ટંકારિયા, લાંબા તેમજ ભોગાત, નાવાદરા સહિતના ગામડાઓમાં વહેલી સવારથી જ મેઘરાજાએ રમઝટ બોલાવી દીધી હતી। ભારેથી અતિભારે વરસાદ પડતા આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। નદી નાળા, ચેકડેમો ગાંડાતુર બનીને વહેવા લાગ્યા હતા। તોફાની વરસાદથી કેટલાક ખેતરો પણ નદી બની ગયા હતા। ગામડાઓના રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા હતા। તો મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી થઈ ગયું છે। સવારમાં જ વરસાદે ભૂક્કા બોલાવતા કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા હતા। બીજી તરફ જરૂરિયાત સમયે જ વરસાદની પધરામણી થતા ખેતરોમાં મૂરઝાતો મગફળી, કપાસ સહિતના પાકમાં જીવમાં જીવ આવ્યો છે। ત્યારે ખેડૂતોના હૈયા પણ મલકાવા લાગ્યા છે। દેવભૂમિ દ્વારકા યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની તોફાની શાહી સવારી જોવા મળી રહી છે। પવનના સુસવાટા સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે। ધોધમાર વરસાદથી દ્વારકામાં ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ભગવાન દ્વારકાધીશના જગત મંદિર અને 56 સીડી પરથી વરસાદી પાણીનો અલભ્ય નજારો જોવા લોકો ઉમટી રહ્યા છે અને યાત્રાધામ દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો યાત્રાધામ દ્વારકાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે। બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં જે દ્વારકાધીશનું મંદિર છે ત્યાં આગળ જે સીડીઓ આવેલી છે તે સીડી પરથી પણ જાણે ઝરણું વહી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સીડી પરથી પાણી વહી રહ્યું છે અને તેને જોવા માટે જે ગામના લોકો છે તે પણ ઉમટી રહ્યા છે અને તે પાણીનો જે પ્રવાહ વહી રહ્યો છે તેમાં લોકો મજા માણતા પણ નજરે પડ્યા છે। તો દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે જેના કારણે લોકોને ખુશીની લાગણી જોવા મળી રહી છે કારણ કે ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો દેવભૂમિ દ્વારકા તેમજ ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ દ્વારકા મંદિર પરના દ્રશ્યો છે કે જ્યાં સીડીઓ આવેલી છે તે સીડી પરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને તે જોવા માટે પણ ગામના લોકો ઉમટી રહ્યા છે। દ્વારકાના કલ્યાણપુરના ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। ભારે વરસાદથી ભાટિયા પાણી થઈ ગયું છે। ભાટિયા ગામમાં ધસમસતા પાણી વહેતા થયા છે। પોલીસ સ્ટેશન પાસેના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરો પણ પાણીથી તરબોળ ભરાઈ ચૂક્યા છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે। લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદના કારણે મગફળી, કપાસ સહિતના પાકને ફાયદો થશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। ભારે વરસાદના કારણે ભાટિયાની વાત કરીએ તો ભાટિયાની મુખ્ય બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા। રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે આ ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે બજારોમાં પણ ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા। ત્યારે કલ્યાણપુર તાલુકામાં 4.5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। દ્વારકા કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। 5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ભાટિયાથી ભોગાતને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। ભાટિયાથી ભોગાત જતા રસ્તા પર ગોઠણસમાં પાણી વહેતા થયા છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વાહન ચાલકો તેમજ લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા છે। ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે હાલ જે ભાટિયાથી ભોગાત ગામને જોડતો માર્ગ છે આ માર્ગમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે। વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો વાહનના ટાયરો છે તે ટાયરો પણ પાણીમાં ડૂબી જાય તેટલું પાણી આ ભાટિયાથી ભોગાત ગામને જોડતા માર્ગ પર આવી ચૂક્યું છે। ધસમસતા પાણીના પ્રવાહના વચ્ચે લોકો પણ જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા છે। ત્યારે ભાટિયા, કલ્યાણપુર સહિતના વિસ્તારમાં
ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે। ત્યારે વાત કરીએ તો દ્વારકા શહેરમાં પણ છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદના કારણે દ્વારકાની તમામ બજારોમાં ગોઠણસમા પાણી ફરી વળ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। પાનેલી સહિતના ગામોમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કલ્યાણપુર, પાનેલી, ભાટિયા, રાવલ, ટંકારિયા સહિતના ગામોમાં વરસાદ ખાબકી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના નદીનાળા તેમજ ચેકડેમો છલકાઈ ઉઠ્યા છે। મગફળી સહિતના પાકો માટે વરદાનરૂપ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો દ્વારકાના કલ્યાણપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાનેલી, ભાટિયા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બીજી તરફ વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। તો કલ્યાણપુરના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। દ્વારકા કલ્યાણપુર પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। બજારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। તો ભાટિયા, રાવલ, ટંકારા, પિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો। પાનેલી, ભોગત, નાવદરા, લાંબામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો દ્વારકામાં વહેલી સવારથી વરસાદ ખાબકી રહ્યો છે। બીજી તરફ જે બજારો છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। દ્વારકામાં ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ધોધમાર વરસાદથી દ્વારકામાં ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। તો દ્વારકાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદી માહોલ જામતા ધોધમાર વરસાદ વરસવાને કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો જનજીવન પણ પ્રભાવિત થઈ ગયું છે। દ્વારકા કલ્યાણપુર ગામમાં શંકર મંદિર પાસેની સોમનાથી નદીમાં એક વ્યક્તિ તણાયો હોવાની ઘટના બની। તો ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવતા એક વ્યક્તિ નદીના પૂરમાં તણાયો હતો। સ્થાનિકો દ્વારા ભૂરાભાઈ ભરવાડ નામના વ્યક્તિ તણાઈ જતા શોધખોળ હાથ ધરવામાં આવી। કલ્યાણપુર ગામની સોમનાથી નદીમાં પૂર આવતા વ્યક્તિ તણાતા સ્થાનિકો દ્વારા તે વ્યક્તિની શોધખોળ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમ હાજર ન હોય અને સ્થાનિકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, વ્યક્તિ તણાયો હતો, શું અપડેટ મળી રહ્યું છે? વાત કરવામાં આવે તો આજે સવારથી જ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી। દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી જતા ચારો તરફ પાણી ફરી વળ્યા હતા। તમામ બજારોમાં પણ ધસમસતા પાણીના પૂર વહ્યા હતા। ત્યારે કલ્યાણપુર ગામની વાત કરીએ તો કલ્યાણપુર ગામમાં શંકર મંદિર પાસે એક સોનમતી નદી આવેલી છે। આ સોનમતી નદીમાં જે ધસમસતું પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો, ત્યારે જે ભૂરાભાઈ ભરવાડ નામના એક વ્યક્તિ છે તે વ્યક્તિ પ્રવાહ વચ્ચે તણાતા હોવાની જે સ્થાનિક લોકો દ્વારા જાણકારી આપવામાં આવી હતી। ત્યારે આ સ્થાનિક લોકો દ્વારા હાલ જે ભૂરાભાઈની શોધખોળ હાથ ધરવામાં આવી છે, પરંતુ વાત કરીએ તો હજી સુધી કોઈ રેસ્ક્યુ ટીમ કે ફાયર વિભાગ ટીમ સ્થળ પર પહોંચી નથી। ત્યારે ગામ લોકો છે તે જે તણાયેલ વ્યક્તિની હાલ શોધખોળ હાથ ધરી રહ્યા છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કચ્છ જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। વરસાદની શરૂઆત થઈ ગઈ છે વહેલી સવારથી। કચ્છ જિલ્લા મથક ભુજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ સટાસટી બોલાવી છે। તો મુન્દ્રાના કાંડાગરા તેમજ રામાણિયા, બિદડા, ભાડઈ અને કોડાઈ પુલજ તેમજ નકપુરમમાં વરસાદ ખાબક્યો છે અને આ તરફ લખપતમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। તો માતાના મઢ તેમજ જીએમડીસીમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે। આ તરફ પશ્ચિમ કચ્છમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। લખપત, અબડાસા, નખત્રાણા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। તો તાલુકાના રાતા તળાવ, આરીખાણા, નરેડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। નખત્રાણાના ઉખેડા, નિરોણા તેમજ બીબર, લાખિયારવીરા અને દેશલપર, ગુંતલી, કોટડા, ખોંભડીમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે।
કચ્છ જિલ્લામાં ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। નખત્રાણામાં રોડ પર વહેતા થયા છે વરસાદી પાણી। નખત્રાણાની બજારમાં ભારે પાણી વહ્યા છે તો બજાર વચ્ચેથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બપોરના સમયે આ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી। માંડવીના કોડાયવાડી વિસ્તારમાં વરસાદ બાદ પાણી ભરાઈ ગયા અને દાડમના બગીચામાં પાણી ભરાઈ ગયા તો વરસાદ બાદ તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો કચ્છના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે જાણે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। બીજી તરફ જ્યાં દાડમ વાવવામાં આવ્યા હતા તે દાડમના ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે। તેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો માંડવીમાં દાડમનો જે બગીચો હતો તે તળાવ બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। પશ્ચિમ કચ્છની જો વાત કરીએ તો પશ્ચિમ કચ્છમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। લખપત, અબડાસા, નખત્રાણા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। અબડાસાના મોથાળામાં વરસાદથી પાણી વહી નીકળ્યા છે અને તાલુકાના રાતા તળાવ, આરીખાણા, નરેડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। નખત્રાણાના ઉખેડા, નિરોણા, બીબર તેમજ લાખિયારવીરા, દેશલપર અને ગુંતલી, કોટડા, ખોંભડીમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। કચ્છના અબડાસા, માંડવી બાદ મુન્દ્રામાં પણ વરસાદ જોવા મળ્યો છે। મુન્દ્રાના કાંડાગરા અને રામાણિયા અને બિદડામાં વરસાદ વરસ્યો છે તો ભાડઈ, કોડાય, પુલ અને જનકપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો બાગ, વાડ અને ગોધરા, શરેડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કચ્છના લખપત તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો તો આજે સવારથી વરસાદનું આગમન થયું છે। માતાના મઢ તેમજ જીએમડીસીમાં ધોધમાર વરસાદ વરસ્યો। રવાપરમાં વરસાદથી ગામની શેરીઓમાં પાણી વહ્યા છે। દયાપરમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો તો નખત્રાણાના ઘડાણી અને વાલકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો માતાના મઢ તેમજ રવાપર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છમાં વહેલી સવારથી જ ધમાકેદાર વરસાદની એન્ટ્રી, શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરી તો કચ્છમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી, જેમાં લખપત છે, અબડાસા તાલુકામાં વિસ્તારમાં જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે તે વરસ્યો હતો। તો બપોર બાદ છે તે માંડવી અને મુન્દ્રા તાલુકામાં વરસાદની છે તે શરૂઆત થઈ હતી। તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ છે તે જિલ્લા મથક ભુજમાં પણ વરસાદની શરૂઆત થઈ હતી। અંદાજિત અડધાથી કરીને 2 ઇંચ જેટલો વરસાદ છે તે તાલુકા મથકોમાં નોંધાયો હતો। તો નખત્રાણામાં ભારે વરસાદના કારણે વહેતી નદી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દ્વારકામાં રેલવે સ્ટેશનને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। રેલવે સ્ટેશન રોડ પર 3 થી 4 જેટલી સ્કૂલો આવેલી છે। વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓ પણ પાણીના પ્રવાહમાં ચાલતા જવા માટે મજબૂર બન્યા છે। યાત્રિકો પણ રેલવે સ્ટેશન જવા માટે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વિદ્યાર્થીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શાળાએથી ઘરે જવું હવે તે લોકો માટે મુશ્કેલ બન્યું છે। તો વિદ્યાર્થીઓએ પણ કહ્યું છે કે દ્વારકા નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે? વરસાદી પાણી વચ્ચે વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે જવું કે ઘરેથી શાળા જવું તે નક્કી કોણ કરશે? તંત્ર કે પછી વિદ્યાર્થીઓના વાલી? તે સવાલ થઈ રહ્યો છે। સંસ્કાર વિદ્યાલયમાંથી આવું છું। રેલવે સ્ટેશન વાળા રોડેથી આપણે ગોઠે અહીંયા સનાતન આગમ પાણી ભરાઈ ગયું છે। આવતા વર્ષે આવો આવે તો શું કરીએ? અમે નિશાન મૂકી દેવી? જૂનાગઢ માંગરોળ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। પાણી ખેતરોમાં ઘૂસ્યા અને સુલતાનપુર અને ભાટ ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। તો નાળિયેરીનો બગીચો પાણીમાં ગરકાવ થયો છે। ઉપરવાસમાં પડેલા વરસાદના પાણી બગીચામાં ફરી વળ્યા છે। મગફળીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। માંગરોળ તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે ગ્રામ્ય પંથકમાં જે નારિયેળીના બગીચા આવેલા છે ત્યાં પાણી ભરાયા છે। તો બીજી તરફ જે ખેતી પાક છે તેને પણ પાણી ભરાતા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। માંગરોળ તાલુકાના જે ગ્રામ્ય પંથકના જે આ બગીચાઓ છે નારિયેળીના કે જ્યાં હાલ પાણી ભરાયા છે, એટલે કે આ બગીચાની અંદર કોઈ પણ લોકો અવરજવર ન કરી શકે તેવી પરિસ્થિતિ છે। બીજી તરફ જે ખેતી પાક છે આપણે તે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે જે મગફળીનો જે પાક છે
તે પણ નિષ્ફળ જવાની ભીતિ છે, કારણ કે આખા જે ખેતરની અંદર પાણી જ પાણી છે. એટલા માટે હવે આ જે તૈયાર પાક થવા આવ્યો હતો ને તેને નુકસાનની ભીતિ છે. આપણી સાથે ખેડૂતો છે, ખેડૂતો સાથે સીધી વાત કરશું. શું કહેશો, કેવી પરિસ્થિતિ સવારથી જ અને આજે ખેતીમાં કઈ રીતનું નુકસાન? મારું નામ મનુ ગોયલ અને હું આ સુલતાનપુર બાજુ રસ્તે જ રહું છું. અને ભાટગામ ને સુલતાનપુર એટલે માંગરોળ તાલુકાની અંદર સવારથી જ વરસાદની તોફાનું વેટિંગ છે અને બહુ અતિ વરસાદ પડી ગયો છે. 1 કલાક અને 4-5-6 ઇંચ વરસાદ પડી ગયો હોય એના હિસાબે પરિસ્થિતિ તો કફોડી છે જ. રસ્તા પણ બ્લોક થઈ ગયા, અમારે આવર જાવરના રસ્તા બંધ થઈ ગયા અને ખેડૂતને પણ નુકસાન છે, કારણ કે ખેતરોમાં પાણી એટલા બધા ભરાઈ ગયા છે, પાકને નુકસાની થાય એમ છે. અને બગીચામાં પાણી ભર્યું, પણ બગીચામાં નુકસાન જેવું નથી, માંડવીને નુકસાન બહુ થાય. આપણી સાથે અન્ય ખેડૂત છે. કેટલા વીઘામાં મગફળી હતી અને કઈ રીતની પરિસ્થિતિ છે હવે મગફળીમાં? મગફળીની પરિસ્થિતિ અટાણે બહુ ડેન્જર છે. વરસાદનો માહોલ આખો અલગ છે, બરોબર, એ કુદરતી વસ્તુ છે, પણ આ રસ્તા એવા ઊંચા નથી કે ગટરો નથી તો પાણી નીકળે ક્યાં? ખાસ કરીને જે વરસાદ આવ્યો છે ને મગફળીનો પાક નુકસાન જાય તેવી સ્થિતિ છે. કેવું નુકસાન થશે આ વખતે? નુકસાન સારું એવું થશે એમ. હા, બગીચામાં નુકસાન નહીં તો ઓછી રહે, પણ મગફળીમાં સારું એવું નુકસાન થશે. ખાસ કરીને જે પાક તૈયાર થવા આવ્યો હતો, ખેડૂતના હાથમાં જે કોળિયો આવ્યો હતો અને તે હવે છીનવાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ. જૂનાગઢના માંગરોળનો દરિયો ગાંડોતુર બન્યો છે. 5 થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તમામ બોટને બંદર પર લાંગરી દેવામાં આવી છે. તો સતત વરસાદ વરસવાને કારણે તેમજ દરિયો ગાંડોતુર બનવાને કારણે લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. આ સાથે માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. જુનાગઢ જિલ્લાને આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને માંગરોળમાં સૌથી વધુ આજે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સવારથી જ વરસાદી વાતાવરણ છે. બીજી તરફ માંગરોળની અંદર દરિયો ગાંડોતુર બન્યો છે અને સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે દરિયામાં જે રીતનું કરંટ હાલ જોવા મળી રહ્યું છે. 5 થી 6 ફૂટ ઊંચા મોજા જે ઉછળી રહ્યા છે અને જે જેટી છે તેનાથી આ મોજા ટકરાઈ રહ્યા છે અને આ સ્થિતિ આપ જોઈ શકો છો દરિયાની. એટલા માટે તંત્ર દ્વારા કોઈ પણ વ્યક્તિને ન પ્રવેશવા આની જે સૂચન કરવામાં આવ્યું છે અને જે જાહેરનામું પણ લગાવવામાં આવ્યું છે કે માછીમારોએ દરિયાની અંદર પ્રવેશ ન કરવો. ખાસ કરીને 15 ઓગસ્ટથી માછીમારોની સિઝન શરૂ થતી હતી, પરંતુ હાલ વાતાવરણને ધ્યાને રાખી અને જે દરિયાની સ્થિતિને ધ્યાને રાખીને માછીમારોને દરિયો ન ખેડવા જવા આ પણ છે તે સૂચન કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. દરિયાકાંઠે કોઈ પણ લોકો ન આવે તેની પણ તકેદારી હાલ રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ દરિયાની અંદર જે મોજા ઉછળી રહ્યા છે 5 થી 6 ફૂટ ઊંચાને તે સ્થિતિ કરતા હાલ તંત્ર સજ્જ બની ગયું છે. અમાર બકાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ. અમરેલીના ખાંભા શહેરમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. ખાંભાથી રાજુલા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. ખાંભા શહેર અને ગીરના ગામડાઓમાં અવિરત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ખાંભા તેમજ ગીર પંથકમાં અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. ખાંભા શહેર અને ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ. ખાંભા તાલુકાના ખડાધાર અને બોરાળા, ચક્રાવા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીરના ગામડાઓના ખેતરો વરસાદી પાણીથી લબાલબ થઈ ગયા છે. ખાંભા પંથકમાં મન મૂકીને વરસતા મેઘરાજા જોવા મળ્યા છે. અમરેલી જિલ્લામાં સતત 5મા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાંભાના રાયડી, પાટી, નેસડી, સમઢિયાળા 2 અને વાવડી સહિત ગામોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ખાંભા ગીરના ગામડાઓમાં મખા નક્ષત્રમાં સારા વરસાદ પડવાથી મગફળી, કપાસ સહિત પાકને ફાયદો થશે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, અમરેલીમાં કયા પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? કોમલ, આમ જોવા જઈએ તો સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ ખાંભા, ધારી અને રાજુલા એવા વિસ્તાર છે જ્યાં ખાસ કરીને મેઘરાજા છે વિશેષ હેત વરસાવી રહ્યા છે. એ પ્રકારે છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. આજે પણ બપોર બાદથી ખાંભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જબરજસ્ત વરસાદ ખાબકી રહ્યો છે. ખાંભા રાજુલા રોડ પર પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. ખાંભા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. આ સિવાય જે ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંના ખેતરોમાં ખૂબ પાણી ભરાયા છે. એકંદરે ખાંભા, ધારી અને રાજુલા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે, કારણ કે આ તમામ તાલુકાઓ છે ગીર જંગલની આસપાસ આવેલા વિસ્તાર છે, જેના કારણે સૌથી વધુ વરસાદ છે.
સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે. થોડીવાર પહેલા જ સમાચારો મળી રહ્યા છે કે ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.